વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 થી 8 ની બીજા સેમની પરીક્ષાનો કાર્યક્રમ એટલે કે ટાઈમ ટેબલ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, 4 શુક્રવારે સવારે 8 થી 11 ધોરણ 5 ને કોમ્પ્યુટર પેપર, ધોરણ 6 ને સાશી, ધોરણ 7 ને કોમ્પ્યુટર, ધોરણ 8 ને સંસ્કૃત પેપર રહેશે. પછી 5/4/2025 શનિવારે અને સમય 8 થી 11 ધોરણ 5 ને સાશી, ધોરણ 6 ને કોમ્પ્યુટર, ધોરણ 7 ને સંસ્કૃત, ધોરણ 8 ને સાશી પેપર રહેશે. પછી રવિવારે રજા રહેશે, એટલે કે 6 તારીખે રજા રહેશે અને પછી 7 તારીખે પેપર છે. 7/4/2025 સોમવારે 8 થી 11નો ટાઈમ છે. ધોરણ 5 ને અંગ્રેજી, ધોરણ 6 ને વિજ્ઞાન, ધોરણ 7 ને ગણિત અને ધોરણ 8 ને વિજ્ઞાનનું પેપર રહેશે. પછી 8 તારીખ એટલે કે 8/4/2025 મંગળવારના રોજ તો 8 થી 11નો ટાઈમ છે. ધોરણ 5 ને આસપાસનું, ધોરણ 6 ને ગુજરાતી, ધોરણ 7 અંગ્રેજી, ધોરણ 8 ગુજરાતી પેપર રહેશે. હવે 9/4/2025 બુધવારના રોજ 8 થી 11નો સમય, એમાં ધોરણ 5 ને ગુજરાતી, ધોરણ 6 ને સામાજિક વિજ્ઞાન, ધોરણ 7 ને ગુજરાતી, ધોરણ 8 ને હિન્દી પેપર રહેશે. પછી શુક્રવારે 11 તારીખ છે. 11/4 ગુરુવારે તમારા વિદ્યાર્થી મિત્રો રજા રહેશે. પછી શુક્રવાર છે પેપર, તો કે 11/4/2025ના રોજ શુક્રવારે સમય 8 થી 11નો છે. એમાં ધોરણ 5 ને ગણિત પેપર, ધોરણ 6 ને ગણિત, ધોરણ 7 ને વિજ્ઞાન અને ધોરણ 8 ને ગણિત પેપર રહેશે. પછી 12/4/2025 શનિવાર એનો ટાઈમ રહેશે 8 થી 11નો જ. ધોરણ 5 ને હિન્દી, ધોરણ 6 ને અંગ્રેજી, ધોરણ 7 ને હિન્દી, ધોરણ 8 ને સામાજિક વિજ્ઞાનનું પેપર રહેશે. પછી 15/4/2025 મંગળવારે 8 થી 11નો ટાઈમ, એમાં ધોરણ 5 ને ચિત્ર, ધોરણ 6 ને હિન્દી, ધોરણ 7 ને સામાજિક વિજ્ઞાન, ધોરણ 8 ને અંગ્રેજી વિષય રહેશે. પછી 16/4/2025 બુધવારે સમય 8 થી 11નો રહેશે. ધોરણ 5 ને એક પણ પેપર નથી. પછી ધોરણ 6 ને સંસ્કૃત, ધોરણ 7 ને સાશી, ધોરણ 8 ને કમ્પ્યુટર પેપર રહેશે. પછી 17/4/2025 ગુરુવારના રોજ સમય 8 થી 11નો છે. ધોરણ 5 ને એક પણ પેપર નથી. ધોરણ 6 ને ચિત્ર, ધોરણ 7 ને ચિત્ર, ધોરણ 8 ને ચિત્ર રહેશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ના પ્રશ્નપત્રો તમારે 80 ગુણના રહેશે તથા ધોરણ 5ના પ્રશ્નપત્રો 40 ગુણના રહેશે. કે ધોરણ 6 થી 8માં કોમ્પ્યુટર અને સાશીનું પેપર 40 ગુણનું રહેશે અને ધોરણ 5 થી 8નો સમય 8 થી 10 અથવા એટલે કે ધોરણ 5નો સમય 8 થી 10 વાગ્યાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.